નોઈડાના પોસ્ટમોર્ટમ રૂમમાંથી એવો વિડીયો વાયરલ થયો છે જેનાથી સમગ્ર માનવતાને શરમ આવી જાય। કલકત્તામાં એક ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો જોરશોરમાં ગાજી રહ્યો છે। ત્યાં નોઈડાથી એક એવી સેક્સ ક્લિપ વાયરલ થઈ છે જે જોઈને તમારું માથું તો શરમથી ઝૂકી જ જશે, પણ સાથે જ તમને ઉલટી ઉપકા આવી જાય તો પણ નવાઈ નહીં। વાત એમ છે કે નોઈડાના સેક્ટર 94 ખાતે આવેલ પોસ્ટમોર્ટમ હાઉસ છેલ્લા થોડા સમયથી ખોટા કારણોસર ચર્ચામાં છે। અહીં કોઈ પણ જાતની દરકાર વિના રખડતા લાશોના ઢગલાનો વિડીયો થોડા સમય પહેલા વાયરલ થયો હતો। એ ઉપરાંત પારાવાર ગંદકી અને ઠેર ઠેર જોવા મળતા લોહીના ખાબોચિયા કે લોહીના ધબ્બાઓને કારણે આ આખું પોસ્ટમોર્ટમ હાઉસ કોઈ હોરર ફિલ્મની સાઇટ જેવું લાગે છે। આ દ્રશ્યો એટલા બીભત્સ છે કે અમે પૂરા દ્રશ્યો અહીં બતાવી શકીએ એમ નથી। એમાંય તાજેતરમાં વાયરલ થયેલી સેક્સ ક્લિપ માનવતાને શર્મસાર કરે એવી છે। અહીં કામ કરતા બે સફાઈ કર્મચારીઓ પોસ્ટમોર્ટમ હાઉસ ખાતે એક કોલગર્લને લઈ આવ્યા હતા। એમાંથી એક કર્મચારી કોલગર્લ સાથે સંબંધ બાંધવાની કોશિશ કરી રહ્યો હતો, જ્યારે બીજો કર્મચારી એનું વિડીયો રેકોર્ડિંગ કરતો હતો। આસપાસનો માહોલ જોઈને કોલગર્લ પણ વિરોધ કરી રહી છે, તેમ છતાં પેલો કર્મચારી કોલગર્લ સાથે જબરદસ્તી કરી રહ્યો હોય એવું વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે। आराम से कर लेना तू, आराम से कर, आराम से कर, काटे कूटे मत करे। વિડીયો રેકોર્ડ કરી રહેલો વ્યક્તિ પણ પેલા કર્મચારીને જબરદસ્તી નહીં કરવા જણાવે છે, પણ પેલો માનતો નથી। આ વિડીયો વાયરલ થયા બાદ ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે। જ્યાં બધી બાજુએ માનવ લાશ અને ગંદકીના ઢગલા પડ્યા હોય ત્યાં કોઈ માણસ કઈ રીતે આવું કામ કરી શકે। હાલમાં આ મામલે 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। સીધીખબર.com ના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।